નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રિઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને સ્પેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, આજે આપણે રિઝનિંગમાં ચેપ્ટર ઘડિયાળનો બીજો ભાગ જોઈએ. તો જોઈએ કે 4:20 વાગ્યાથી 4:40 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલા અંશનું પરિભ્રમણ કર્યું છે. કે મિનિટ કાંટાએ કેટલા અંશનું પરિભ્રમણ કર્યું છે. કે 4:20 થી 4:40 વાગ્યા સુધીમાં, એટલે મિત્રો કે 20 મિનિટની અંદર 4:20 થી 4:40 20 મિનિટની અંદર મિનિટ કાંટાએ કેટલા અંશનું પરિભ્રમણ કર્યું છે. તો જોઈએ કે એક મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. તો 20 મિનિટની અંદર કેટલું પરિભ્રમણ કરે? તો 20 મિનિટની અંદર 20 × 6, 20 × 120, 120 ડિગ્રી પરિભ્રમણ કર્યું છે, જે ઓપ્શન બી માં આપેલ છે. સવારે 8:10 થી સવારે 8:50 સુધીમાં મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. જોઈએ કે સવારે 8:10 થી સવારે 8:50 સુધીમાં મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. મિત્રો, 8:10 થી શરૂઆત કરીને 8:50 સુધી જોઈએ તો 40 મિનિટની અંદર કે મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. તો જોઈએ કે 40 મિનિટની અંદર મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. એક મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. તો 40 મિનિટની અંદર મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. 40 મિનિટમાં મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. તો 40 × 6, 6 ચોક 24, 240 ડિગ્રી પરિભ્રમણ 240 ડિગ્રી પરિભ્રમણ કર્યું છે, જે ઓપ્શન એમાં આપેલ છે. મિત્રો, આને હવે કલાક જોઈએ કે કલાકમાં જોઈએ કે 8:10 થી શરૂ કરીને 8:50 મિનિટમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે. તો જોઈએ કે કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. તો કલાકને મિત્રો મિનિટમાં પણ કહી શકાય કે 60 મિનિટમાં કલાક કાંટો 30 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. તો 8:10 થી શરૂ કરીને 8:50 સુધીમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરી શકે. કે 8:10 થી શરૂ કરીને 8:50 સુધીમાં 40 મિનિટમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરી શકે. કલાક કાંટો એક મિનિટમાં 0.5 અડધું પરિભ્રમણ કરે છે. તો 40 મિનિટમાં કેટલું કરે? કે 40 મિનિટમાં અડધો 20 ડિગ્રી પરિભ્રમણ કરી શકે. ઘડિયાળનો મિનિટ કાંટો 1 મિનિટમાં પરિભ્રમણ કરે છે, તેટલા જ સમયમાં સેકન્ડ કાંટો કેટલું પરિભ્રમણ કરે. કે મિનિટ કાંટો 1 મિનિટમાં જેટલું પરિભ્રમણ કરે છે, તેટલા જ સમયમાં સેકન્ડ કાંટો કેટલું પરિભ્રમણ કરે. તો મિનિટ કાંટો 1 મિનિટમાં
6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે, જ્યારે સેકન્ડ કાંટો 1 મિનિટમાં ઘડિયાળનું આખું ચક્કર પૂરું કરે છે, એટલે કે 60 સેકન્ડ પૂરા કરે છે. જ્યારે ઘડિયાળનું આખું ચક્કર પૂરું કરતા 360 ડિગ્રી થાય છે, તો સેકન્ડ કાંટો 1 મિનિટમાં 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે, અને સેકન્ડ કાંટો 1 મિનિટમાં 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે, જે ઓપ્શન સી માં આપેલ છે. ઘડિયાળમાં 12:15 થી 12:33 ના સમયે કાંટાઓ કેટલું પરિભ્રમણ કરે, કે કાંટાઓ કેટલું પરિભ્રમણ કરે, જે કે 12:15 થી 12:33 ના સમયમાં કાંટાઓ કેટલું પરિભ્રમણ કરે. તો પહેલા જોઈએ આપણે કે કલાક કાંટો એક કલાકમાં 30 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે, જ્યારે કલાકને મિનિટમાં પણ કહી શકાય કે 60 મિનિટમાં 30 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે. તો 12:15 થી 12:33 નો સમય કે 18 મિનિટની અંદર કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે, કે 18 મિનિટમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે. તો ખબર છે કે 1 મિનિટમાં કલાક કાંટો 0.5 એટલે કે અડધું પરિભ્રમણ કરે છે. તો 18 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે, કે 18 ના અડધા 9 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે. કે કલાકની વાત કરીએ તો કલાક કાંટો 18 મિનિટની અંદર 9 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે, જે ઓપ્શન ડી માં આપેલ છે. હવે આપણે જોઈએ કે મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે. મિનિટ કાંટો જોઈએ કેટલું પરિભ્રમણ કરે. કે મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે, જ્યારે 12:15 થી 12:33 ના સમયમાં એટલે કે 18 મિનિટમાં મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે. 18 મિનિટમાં મિનિટ કાંટો 18 × 108 ડિગ્રી જેટલું પરિભ્રમણ. મિનિટ કાંટો 108 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે, જે ઓપ્શન બી માં આપેલ છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી તમારા મિત્રો સુધી શેર કરો, અને હા મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.